ફાઇનલી આપણે દોણેશ્વરની આગળ એક હનુમાન દાદાનું મંદિર છે અને સામે આપણે ઓલી કેવું છે નિશાળ છે ગુરુકુળ છે. તો આપણે જઈએ આપણે હનુમાન દાદાના દર્શન કરી અને પછી દોણેશ્વર મહાદેવ ત્યાં જઈએ અને ત્યાંનો ઇતિહાસ જે છે એ તમને આપણે કેવું ને એ બતાવીશું. હાલો. મિત્રો અહીંનું લોકેશન જ એવું છે કે ફોટા પાડવાની પણ મજા આવી જાય એવું છે. ગુરુકુળને જઈને મિત્રો આપણે ફરવાલાયક સ્થળ જ એવું છે અહીંયા. આમ જો ગાર્ડન એવું છે ને કે આમ ફોટા પાડવાની મજા આવી જાય. આમ જો કંઈ ઘટે જ નહીં, ફૂલ એન્જોય. તો હવે આપણે હનુમાન દાદાના મંદિર સાઈડ જઈ તો હાલો કરવું પડશે. હા, આપણે ધીમે ધીમે જઈશું મંદિર તરફ ને. આ રહ્યું આપણું મંદિર અને અહીંયા સેમ મૂર્તિ જેમ સાળંગપુર હનુમાન દાદાની છે એવી જ અહીંયા કોપી ટુ કોપી છે. એટલે આગળ જઈને દર્શન કરાવીએ. હાલો હેઠેથી હેઠે થોડું છું. જોવામાં છીસરા જેવું જ લાગે, આમ કંઈ લાગતું નથી. ઊંધું દર્શન કરીને તમે આવો ને એટલે પછી છે ને આપણે આવી બધી અલગ અલગ મૂર્તિ પણ જોવા મળશે. તો જો આ બધી અલગ અલગ મૂર્તિ છે, જોઈ શકો છો મિત્રો, જોઈ લો. તો અહીંયા આપણે ઉપર હનુમાન દાદાના દર્શન કરીને હું તમને હવે લઈ જવાનો છું નીચે દોણેશ્વર મહાદેવે, જ્યાં કે 5 પાંડવોનું જે કંઈ રહસ્ય છે હું તમને આગળ નીચે જઈને બતાવું. અને અહીંયા આપણે હનુમાન દાદાનું મંદિર તમને પાછળ દેખાતું હોય છે અને જેવી સાળંગપુરમાં મૂર્તિ છે એવી અહીંયા મૂર્તિ તમને જોવા મળે છે. અને અહીંયા બહુ બધા પબ્લિકો આવે છે ફરવા માટે. અને અહીંયા તો એક નાનકડી એવી દુકાન છે, તો ત્યાંની આગળ હું તમને મુલાકાત કરાવું કે અહીંયા મૂર્તિ, માળા, રમકડા જે કંઈ તમારે લેવું હોય તો અહીંયા સસ્તા ભાવમાં મળી જાય છે. અને આગળ હું તમને છે ને આ બધું ડેમને સીન તમને બતાડું. અને કોમેન્ટ, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા નવા વિડીયો અમારા હવે આવતા જ રહેશે. મુંગટ છે, પછી આમાં હું જોઈ લો નવી વેરાયટી ભાઈ જો અહીંયા જોવા મળી જાય. હો, સરસ મજાની જોઈ લો. આપણે આપણા મહાદેવ આવી ગયા છીએ, દોણેશ્વર મહાદેવ. તો હાલો મહાદેવના દર્શન કરાવી અને અહીં જે છે એ તમને બતાવીશ. હાલો. હા, એકલો બાપુ મારા ઓફિસના કામે આવ્યો છું. એ બાબુ નો ગેલા આઈ જેલ ને પણ હાઈટ માં હોય ને ઘોટલા પાણી પીજો, ઘોટલા પાણી પીજો. કહેતો નહીં જ છે આગળ. ઓલા ગરમ પાણી પગ ધોયા ને એટલે જ બોલતો. પછી જા મુની પાણી હતું. આમાં તો પગ એનો કોઈ જોવા મળ્યો.
પેલા મેં પગ ગોયા ને ઓલા કોના પાસે બેસી. પાસે સંગ્રહ છે પાણી. આ તો બધું પાણી લે 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 લે. હા લે.